વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના મહત્વના કેટલાક પ્રકલ્પોનું ઈ-લોકાર્પણ કર્યું હતું। 470 કરોડ રૂપિયાના ખર્ચે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કાર્યરત યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરને વધુ સુવિધાઓથી સજ્જ કરવામાં આવી રહ્યું છે। હાર્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં પીડિયાટ્રિક હાર્ટ હોસ્પિટલ ઊભી કરવામાં આવી છે, જેનું વડાપ્રધાન મોદીએ લોકાર્પણ કર્યું હતું। આ પ્રસંગે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ પણ હાજર રહ્યા હતા। જોઈએ આ અંગે વિગત દર્શાવતો અહેવાલ। આરોગ્યલક્ષી યશ કલકી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું ઈ-લોકાર્પણ। અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલનું ઈ-લોકાર્પણ। ₹470 કરોડના ખર્ચે યુએન મહેતા હોસ્પિટલ સજ્જ। યુએન મહેતા હોસ્પિટલમાં 850 પથારી સાથે સુવિધા। બાળકોના હૃદય રોગની અદ્યતન સારવારની સુવિધા। ભારતની પ્રથમ આધુનિક કાર્ડિયાક આઈસીયુ ઓન વ્હીલ્સ। 14 ઓપરેશન થિયેટર સાથે 7 કેથેટરાઇઝેશન લેબ શામેલ। હોસ્પિટલમાં પથારીની સંખ્યા 450થી વધીને 1251 થઈ જશે। હાર્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ભારતની મોખરાની હોસ્પિટલ। અમદાવાદ સિવિલ હોસ્પિટલ કાર્યરત યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરને વધુ સુવિધાઓથી સજ્જ કરવામાં આવી રહ્યું છે। હાર્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં પીડિયાટ્રિક હાર્ટ હોસ્પિટલ ઊભી કરવામાં આવી છે, જેનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈ-લોકાર્પણ કર્યું હતું। આ પ્રસંગે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ હાજર રહ્યા હતા। અહીં નાના બાળકો અને જન્મતાની સાથે અથવા જન્મ્યા બાદ હૃદયની બીમારીવાળા નવજાતની સારવાર કરવામાં આવશે। નવી જે સુવિધાઓનો ઉમેરો કરવામાં આવ્યો છે તેમાં ભારતની પ્રથમ આધુનિક કાર્ડિયાક આઈસીયુ ઓન વ્હીલ્સ, 14 ઓપરેશન થિયેટર અને 7 કેથેટરાઇઝેશન લેબ શામેલ છે, તેમજ આઈસીયુ ઓન વ્હીલ્સમાં વેન્ટિલેટર અને ઓપરેશન થિયેટરની પણ સુવિધા હશે। સાથે જ નવી સુવિધાથી હોસ્પિટલ સજ્જ થઈ છે, જેમાં પથારીની સંખ્યા 450થી વધીને 1251 થઈ જશે। સુવિધાથી સજ્જ થયા બાદ યુએન મહેતા હાર્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ભારતની મોખરાની હાર્ટ હોસ્પિટલ બનવાની સાથે સાથે વિશ્વની સૌથી મોટી સુપર સ્પેશિયાલિટી કાર્ડિયાક હોસ્પિટલમાંની એક હશે, જે અત્યાધુનિક આરોગ્ય સુવિધાઓથી સજ્જ હશે। नवरात्रि के इस पावन पर्व में मां अंबे के आशीर्वाद से आज गुजरात के विकास से जुड़े 3 अहम प्रोजेक्ट्स की शुरुआत हो रही है। आज किसान सूर्योदय योजना, गिरनार रोपवे और देश के बड़े और आधुनिक कार्डियाक हॉस्पिटल गुजरात को मिल रहे हैं। ये तीनों एक प्रकार से गुजरात की शक्ति, भक्ति और स्वास्थ्य के प्रतीक है। इन सभी के लिए गुजरात के लोगों की बहुत बहुत बधाई देता हूं मैं। गुजरात के ब्रांड एम्बेसडर बनकर आज पूरी दुनिया में गुजरात के लोग छाए हुए हैं। जब गुजरात अपने यहां नए नए आकर्षण का केंद्र बना रहा है, भविष्य में भी बनाने वाला है, तो दुनिया भर में फैले हुए हमारे गुज्जू बंधुओं से मैं कहूंगा, वो हमारे सभी साथी उनकी बातों को पूरी दुनिया में अपने आप ही लेकर के चले जाएं, दुनिया को आकर्षित करें, गुजरात के टूरिस्ट डेस्टिनेशन से परिचित कराएं। हमें इसी को लेकर आगे चलना है, आगे बढ़ना है। एक बार फिर सभी गुजरात के मेरे भाइयों बहनों को इन आधुनिक सुविधाओं के लिए मैं बहुत बहुत बधाई देता हूं। मां अंबे के आशीर्वाद से गुजरात विकास की नई ऊंचाइयों पर पहुंचे, मेरी यही प्रार्थना है। વડાપ્રધાન મોદીએ જ્યારે દિલ્હીથી આ પ્રકલ્પનું ઈ-લોકાર્પણ કર્યું ત્યારે અમદાવાદ હોસ્પિટલથી નાયબ મુખ્યપ્રધાન અને રાજ્યના આરોગ્ય પ્રધાન નીતિન પટેલ તેમજ મહેસૂલ પ્રધાન કૌશિક પટેલ હાજર રહ્યા હતા। આ પ્રસંગે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે આધુનિક આરોગ્ય સેવા ઉપલબ્ધ બનાવી છે, ત્યારે
રાજ્યના લોકોને અભિનંદન પાઠવી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે ઉદ્ઘાટન પામેલ યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર અને હાર્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં પીડિયાટ્રિક હાર્ટ હોસ્પિટલની સુવિધાઓ વિશે વાત કરી હતી. નરેન્દ્રભાઈ મોદીના કરકમલોથી આપણે એને લોકાર્પણ કરી રહ્યા છીએ. ગુજરાતે હંમેશા દેશને દિશા દર્શન કર્યું છે. ગુજરાતે હંમેશા વિકાસને કેન્દ્ર સ્થાને રાખી અને સૌનો સાથ સૌનો વિકાસ એ મંત્રને આપણે ફળીભૂત કર્યું છે. ત્યારે હું એમ માનું છું કે આજના આ ત્રણેય કાર્યક્રમ ગુજરાતના વિકાસ માટે ખૂબ ઐતિહાસિક છે અને આદરણીય વડાપ્રધાન એમના જે સ્વપ્ન હતા એ સ્વપ્નને સાકાર કરવાનો અમને બધાને જે સદભાગ્ય પ્રાપ્ત થયું છે એ માટે પણ અમે અમારી જાતને સદભાગ્યશાળી સમજી છીએ. અને આદરણીય વડાપ્રધાનના કરકમલે આજે જ્યારે આ ત્રણેય યોજનાનો આરંભ થઈ રહ્યો છે, ગુજરાતની જનતાને એનો ખૂબ લાભ મળશે તેવી મને પૂર્ણ શ્રદ્ધા છે. વડાપ્રધાન મોદી ગુજરાતના પનોતા પુત્ર છે અને રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન પણ રહ્યા છે. ત્યારે તેમની દ્રષ્ટિ ગુજરાત તરફ સવિશેષ રહી છે. ત્યારે તેમણે આજે રાજ્યને વધુ એક આરોગ્યલક્ષી શ્રેષ્ઠ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર અને હાર્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં પીડિયાટ્રિક હાર્ટ હોસ્પિટલની ભેટ આપી છે, જેથી ગુજરાતની યશ કલવીમાં વધુ એક છોગું ઉમેરાયું છે. કેમેરામેન કૌશિક પટેલ સાથે બ્રિજેશ દવે, નિર્માણ ન્યૂઝ, અમદાવાદ.